જામનગરની જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સંકુલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જૂની ઇમારતો પાડવાની અને નવી ઇમારતો બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન અમુક સ્થળો પર વરસાદી પાણીના ભરાવાને કારણે મચ્છરો ઉત્પન્ન થયા હતા અને તે દરમિયાન જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના જે 113 કેસ નોંધાયા તે પૈકી 83 કેસ એવા હતા જેમાં દર્દીઓ તરીકે ખુદ ડોક્ટર અને તબીબી વિદ્યાર્થીઓ તથા હોસ્પિટલના સ્ટાફનો સમાવેશ થતો હતો। જોકે હવે હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેમ્પસ સંપૂર્ણ રીતે ડેન્ગ્યુ મુક્ત થઈ ગયું હોવાનું મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈએ જણાવ્યું છે। તેમણે એમ પણ કહ્યું છે કે આગામી 6-7 વર્ષ સુધી આ સમગ્ર કેમ્પસમાં બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેવાની છે, જેને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા સાથે સંકલન કરીને અમોએ આગામી સમયમાં આ પ્રકારનો રોગચાળો આ કેમ્પસમાં જોવા ન મળે એ માટેની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી છે। આ સમગ્ર વિષય અંગે ડીન ડોક્ટર નંદિની દેસાઈએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત। આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સંલગ્ન એમપીશા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે ઓગસ્ટ માસમાં 114 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા, જેમાંથી 83 કેસીસ મેડિકલ કેમ્પસ વિસ્તારના નવા ગામને નજીક એરિયામાં હતા અને એ હાલમાં તમામ કેસીસ રિકવર થઈ ગયેલા છે, પરંતુ જે તે સમયે ડેન્ગ્યુના કેસીસની માત્રામાં વધારો થયેલો હતો। લગભગ 20 જૂનથી ડેન્ગ્યુની ચિંતાને કારણે અમોએ તાકેદારીના પગલાં લેવાના શરૂ કરી દીધેલ હતા, પરંતુ આપને જાણમાં છે એ મુજબ સંસ્થા હવે આગામી 6 થી 7 વર્ષ માટે નવીનીકરણના ફેઝમાં હોવાથી જૂના બાંધકામ તૂટી રહ્યા છે અને નવા બાંધકામ થઈ રહ્યા છે। જે તે સમયે જે તે એજન્સી કદાચ એટલી સેન્સિટાઇઝ્ડ ના હોય અને એમના જે બધા વોટર કલેક્શન્સ હતા ત્યાં લારવા મળેલ, તેથી તેની નજીકના જે હોસ્ટેલ્સના અને હોસ્ટેલના અને હોસ્પિટલ્સના વિસ્તાર હતા ત્યાંના વિદ્યાર્થીઓને ડેન્ગ્યુનો ભોગ બનેલ। તમામ વિદ્યાર્થીઓને સમયસર સારવાર આપી અને રોગમુક્ત કરવામાં આવેલ છે અને વધુમાં જે તે સમયે યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થવાની હોવાથી એ વખતે જે વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવાની હતી તેમના માટે પણ અલાયદી યુનિવર્સિટીની મંજૂરી સાથે વ્યવસ્થા કરેલ અને કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમાય નહીં તેની તકેદારી રાખવામાં આવેલ હતી। સંસ્થા ખાતેનો સેનેટરી વિભાગ, સંસ્થા ખાતેનો પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગ અને તેના અધિકારીઓ, સંસ્થા ખાતેનો મેડિસિન વિભાગ, તેના અધિકારીઓ, તેના કર્મચારીઓ અને તેના રેસિડેન્ટ ડૉક્ટર્સ તમામે ખૂબ રાત દિવસ મહેનત કરી, જહેમતથી કામ કરી અને તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત કર્યા છે।